ગાઈસ, ગુડ ઇવનિંગ, વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. જો કાલથી એને શ્રાવણ મહિનો ચાલુ થાય છે, એટલે જો કાલથી મારે ફાસ્ટ છે. એટલે આજે મેં પ્રીતને કીધું મારે સ્લો હે મારે સ્લો એટલે મેં એને કીધું હાલ મને મોમોસ ખાવા લઈ જાય. તો જો અમે બે જણા ને મોમોસ ખાવા આવ્યા છીએ. એને તો ખાવા ન હોય, મારે ખાલી. તો આજે હજી આમાં આગળ આગળ શું શું ખાવાના છે ને તમે જોજો. આજે અમે કેટલી જગ્યાએ જાઓ મળ્યા આગળ. જો અહીંયા અમે અમારા વિરાણી ગ્રાઉન્ડમાં આવ્યા હતા. જો અમારા ઘરની નજીક જ છે. જો અહીંયા બધા જો મસ્ત મજાનો મેચ રમે છે. જો બધા આવતા જ હોય. જો અને જો અહીંયા કેટલી બધી ફૂડ કાર્ટ છે. જો કાપરીત આપણા ઘર આગળ આ સરસ થઈ ગયું છે કા. જો અહીંયા અમારા મોમોઝમાં જો અહીંયા અમારા મોમોઝ બને છે. અને જો આ છેટ લગી દેખાય ને ત્યાં લગી જો બધી ફૂડ કાર્ટ જ છે. હવે મેળો એ છે. જો અહીંયા ફજર પણ હાલતી નથી. શું પ્રીત આ ફજર મૂકી છે પણ હાલતી નથી કા કેદું ની વીકેન્ડમાં હાલે. પેલું આવી ગયું છે આપણું મોમોસ. મોજ આવી ગયું ગરમા ગરમ. ગરમા ગરમ. હવે અહીંયા રાખવા પડશે, ગરમ પકડાતા નથી. મને આના નોળ ભાવે, મસ્ત હોય. હું એમ કે ડેટિંગ કરું હું. બરોબર છો ખાવાનું કાંઈ ખાધું છે? આમાં બધું આવી જાય આખા અઠવાડિયાનું. કાલથી ખાવાનું જ નથી. બપોર એકટાણું કરી લેવાનું, નપદ નહીં. બરાબર છે. ભાઈ હવે છે ને અમે યાજ્ઞિક રોડે આવી ગયા છે. જો યાજ્ઞિક રોડે અમારી ફેવરિટ પ્લેસ આવી ગઈ છે. ત્યાંના અમને છે ને પીઝા ભાવે છે. ડોમિનોઝ ને પીઝા લેવા લેવા નથી આવતા, થોડાક કડક આવે તો ખાવાની મજા આવે. અમે પીઝા અને બર્ગર મંગાવી. પીઝા અને બર્ગર પછી જમીને વોકિંગ કરીએ એટલે પચી જાય. જો ભાઈ અહીંયા આવ્યા છે. જો ભાઈ સેન્ડવિચ આવી ગઈ છે. હવે શું પ્રીત હબાટી બોલાવી દઈ હે. ખુશીને આવું શીખડાવી તો હબાટી મોજ આવી જાય. જો ભાઈ હવે અમે જમી કરીને અને પાછા જો આટો મારવા નીકળી ગયા હતા. જો અમારા રેસકોર્સ ઉપર છે ને મસ્ત 15મી ઓગસ્ટ સેલિબ્રેશન થાય ને તો એનું બધું જો અરેન્જમેન્ટ કર્યું છે. તો એ હું તમને આગળ બતાડું. વયું જશે પહેલાં બતાડી દઉં. જો આવી રીતે આખું જો કર્યું. આટો મારવા નીકળી ગયા હતા અને જો હવે રેસકોર્સ છે ને વોકિંગ કરી લીધું. શું કરી રોજ વોકિંગ તો કરવું જ પડે. તો જો હવે વોકિંગ કરીને અમે ઘરે વયા જશું. તો ઘરે જઈને મૂવી જાય. તો બાય બાય.